નમસ્કાર. આજે તારીખ છે 22 જુલાઈ, મંગળવાર. આજે આપણે ગુજરાતના હવામાન પર થોડી ઊંડી નજર કરીશું. જે માહિતી મળી છે, ખાસ કરીને હવામાન વિભાગના આંકડા, નિષ્ણાતો શું કહે છે, અને પેલું ચીનમાં આવેલું વિફા વાવાઝોડું, એની આપણા ચોમાસા પર શું અસર થઈ શકે એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અને આ ખરેખર રસપ્રદ છે, કારણ કે સીધી અસર નથી, પણ એક આખી કડી જોડાયેલી છે. તો આજે આપણે આ બધા મુદ્દાઓમાંથી મુખ્ય વાત શું છે, આપણા માટે એનો શું અર્થ છે, એ સમજવાની કોશિશ કરીશું. ચાલો, તો શરૂઆત પેલી વિફા વાવાઝોડાની વાતથી જ કરીએ. હોંગકોંગમાં તો કહે છે કે બહુ નુકસાન કર્યું છે. લગભગ 170 કિલોમીટરની ઝડપ હતી. હા, ખૂબ જ તીવ્ર વાવાઝોડું હતું, અને નુકસાન પણ ભારે થયું છે. અમુક રિપોર્ટ્સ તો એવા પણ છે કે પવન એટલો જોરદાર હતો કે માણસો હવામાં ફંગોળાયા હોય તેવા દ્રશ્યો. ખરેખર ગંભીર સ્થિતિ હતી. બાપરે. પણ હવામાનની દ્રષ્ટિએ આપણા માટે જે રસપ્રદ છે તે એ છે કે હવે એનું શું થઈ રહ્યું છે. તો એ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે, અને એના જે અવશેષો છે એ પૂર્વથી પશ્ચિમ તરફ એમ કે આગળ વધી રહ્યા છે. પૂર્વથી પશ્ચિમ? હા. એટલે કઈ તરફ? હા, એટલે મ્યાનમાર પાર કરીને એ બંગાળની ખાડીમાં પ્રવેશે તેવી શક્યતા દેખાઈ રહી છે, અને આ કદાચ 25-26 જુલાઈની આસપાસ. ઓહો, એટલે પેસિફિકમાંથી છેક બંગાળની ખાડી સુધી. પણ ત્યાં આવીને પછી શું, એ પૂરું થઈ જશે? ના ના, ત્યાં જ ખરી વાત છે. શક્યતા એવી છે કે બંગાળની ખાડીનું જે ગરમ પાણી અને ભેજ છે ને, એના લીધે આ અવશેષો ફરીથી એમ કોને કે જીવંત થઈ શકે છે. જીવંત એટલે કે એ ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ તરીકે મજબૂત બની શકે કે એ વેલમોક્ડ લો પ્રેશર બને. મતલબ એક સારું એવું સક્રિય થયેલું હવાનું હળવું દબાણ, અથવા તો કદાચ એનાથી થોડું વધારે મજબૂત, એટલે કે ડિપ્રેશન પણ બની શકે. અચ્છા. અને આ જે નવી સિસ્ટમ બને, એ પછી સામાન્ય રીતે આવી સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે, એટલે કે ભારતના ભૂભાગ પર આવે. અને જો એવું થાય તો પછી ગુજરાતમાં 26-27 જુલાઈ પછી એક ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. કદાચ અતિ ભારે વરસાદ પણ. ઓકે, સમજાયું. આ તો થઈ 26 તારીખ પછીની શક્યતાની વાત. પણ અત્યારે શું ચાલી રહ્યું છે? આજે 22 તારીખે અને આવતીકાલ પરમ દિવસ વરસાદ છે કે નહીં? હા, અત્યારની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તો છે જ. પણ અમુક વિસ્તારો એવા છે જ્યાં થોડો વધારે સારો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે, જેમ કે સૌરાષ્ટ્રમાં જુઓ તો બોટાદ, ભાવનગર, અમરેલી બાજુ, અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, વડોદરા, આ બધા વિસ્તારોમાં સંભાવના વધુ છે. પવન પણ ક્યાંક 30-40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે. અને ક્યાંક પડ્યો છે સારો વરસાદ છેલ્લા 24 કલાકમાં? હા, છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો ખેડાના કપડવંજમાં લગભગ 4 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે, અને ભાવનગરના તળાજામાં પણ 3.5 ઇંચ જેવો પડ્યો છે. એટલે ક્યાંક ક્યાંક સારો વરસાદ ચાલુ છે. સારું કહેવાય. પણ જો પેલી સિસ્ટમ 26મી પછી આવવાની શક્યતા હોય તો વચ્ચેના દિવસોનું શું? 23, 24, 25 તારીખે? હા, તો 23 અને 24 તારીખે એવું લાગે છે કે વરસાદની જે આ ગતિવિધિ છે એ થોડી ધીમી પડશે. છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ રહેશે, બહુ મોટો વરસાદ નહીં. એટલે થોડો બ્રેક જેવું. હા, કહી શકાય. પણ પછી 25 તારીખે હવામાન વિભાગ કહે છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની શક્યતા છે. એટલે પેલી મુખ્ય સિસ્ટમ આવે એ પહેલા પણ એક સ્પેલ આવી શકે છે. બરાબર. અને આપણા જે જાણીતા નિષ્ણાંતો છે, અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, એમના અનુમાન આની સાથે મેળ ખાય છે? હા, મોટા ભાગે મેળ ખાય છે. અંબાલાલ પટેલ પણ જુલાઈના અંતમાં, ખાસ કરીને 26 થી 30 તારીખની આસપાસ એક ભારે વરસાદના રાઉન્ડની વાત કરી રહ્યા છે. એમણે તો ઓગસ્ટમાં પણ 3 વરસાદી સિસ્ટમની અને ચોમાસું લાંબુ ચાલવાની, છેક નવરાત્રી સુધી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. અને પરેશ ગોસ્વામી પણ 25 થી 31 જુલાઈ વચ્ચે સારા એવા ભારે વરસાદના રાઉન્ડની શક્યતા જોઈ રહ્યા છે, જે પેલી બંગાળની ખાડીવાળી સિસ્ટમ સાથે બંધ બેસતું લાગે છે. તો આ બધી વાતચીત પરથી જો સાર કાઢવો હોય તો શું કહી શકાય? મુખ્ય વાત શું છે? મુખ્ય વાત એ છે કે જુઓ, અત્યારે જે વરસાદ છે એ છૂટો છવાયો ચાલુ રહેશે, પણ ખરી નજર રાખવાની છે 25-26 જુલાઈ પછી. જો પેલી વિફા વાવાઝોડાના અવશેષોમાંથી બંગાળની ખાડીમાં સિસ્ટમ બને અને એ ગુજરાત તરફ આવે તો પછી વરસાદનું જોર ઘણું વધી શકે છે. ભારેથી અતિભારે વરસાદનો સામનો કરવો પડે, એટલે સાવચેતી રાખવી જરૂરી બનશે. અને ઓગસ્ટ મહિનો પણ વરસાદી રહે એવી શક્યતાઓ પૂરી છે. ટૂંકમાં આવતા 2-3 દિવસ કદાચ થોડા હળવા રહે, પણ જુલાઈના છેલ્લા અઠવાડિયા અને ઓગસ્ટની શરૂઆતમાં હવામાન પર ખાસ ધ્યાન રાખવું પડશે. બિલકુલ, ચોક્કસપણે. અને છેલ્લે એક વિચારવા જેવી વાત એ છે, આ વિફા વાવાઝોડાનું ઉદાહરણ આપણને બતાવે છે કે પૃથ્વીનું હવામાન તંત્ર કેટલું જટિલ છે અને બધું કેવું એકબીજા સાથે જોડાયેલું છે. સાચી વાત છે. હજારો કિલોમીટર દૂર બનેલી ઘટના અહીં આપણા ઘરાંગણે આટલી મોટી અસર કરી શકે છે. આ કુદરતનું જે જોડાણ છે એ ખરેખર અદ્ભુત છે અને આપણને ઘણું શીખવે છે.